નમસ્કાર મિત્રો આજનો વિડિયો એવી જાહેરાત વિશે છે જે ઘણી વખત સરકાર દ્વારા ચૂપચાપ જાહેર થાય છે પણ એનો અસર આખી જીવન પર પડી શકે છે। વાત એવી છે કે આ નવો બદલાવ તમારા નિવૃત્તિ પછીના ભવિષ્યને સીધો અસર કરે છે અને એમાં જો તમે એક તક ચૂકી ગયા તો પછી વારો નહીં આવે। શું છે આ નવી યોજના, શું બદલાયું છે, કોને થશે સીધો ફાયદો, દરેક જવાબ મળશે આ વિડીયોમાં। પણ વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા જેથી તમે મહત્વપૂર્ણ માહિતી ચૂકી ન જાઓ। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો અત્યાર સુધી જે કર લાભો ફક્ત એનપીએસ હેઠળ આપવામાં આવતા હતા, હવે એ જ લાભો યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ પસંદ કરનારા કર્મચારીઓને પણ આપવામાં આવશે। અને ખાસ વાત એ છે કે આ વિકલ્પ પસંદ કરવાની છેલ્લી તારીખ હવે 30 જૂનથી લંબાવીને 30 સપ્ટેમ્બર 2025 કરી દેવાઈ છે। આ ફેરફારનો લાભ હાલના કર્મચારીઓ, નિવૃત્ત કર્મચારીઓ અને મૃત પેન્શનરોના જીવનસાથીઓને મળશે। આનો સીધો ફાયદો એ છે કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન યોજના હવે વધુ સક્ષમ અને લાભદાયક બની જશે। તો મિત્રો આ યોજનાનો હેતુ શું છે તેની વાત કરીએ તો આ વર્ષની શરૂઆતમાં 1 એપ્રિલ 2025થી યુનિફાઈડ પેન્શન યોજના કેન્દ્ર સરકારની સિવિલ સેવાઓમાં જોડાવનારાઓ માટે એનપીએસ હેઠળ એક વિકલ્પ તરીકે રજૂ કરવામાં આવી હતી। યુપીએસ હેઠળ કેન્દ્ર સરકાર કર્મચારીઓના મૂળ પગાર અને મોંઘવારી ભથ્થાના 18.5% ફાળો આપે છે, જ્યારે કર્મચારીનું યોગદાન 10% રહેશે। આ યોજના એ વિચાર સાથે બનાવવામાં આવી છે કે નિવૃત્તિ પછી ખાતરીપૂર્વક પેન્શન મળતું રહે અને આ એનપીએસ કરતાં વધુ સ્થિર અને પરંપરાગત લાભ આધારિત છે। હવે વાત કરીએ કે એનપીએસથી યુપીએસમાં સ્વિચ કરવાની તક વિશે। તો મિત્રો હાલના એનપીએસ હેઠળના કર્મચારીઓને સરકાર દ્વારા એક વખતનો વિકલ્પ આપવામાં આવ્યો છે, જે અંતર્ગત તેઓ હવે યુપીએસ પસંદ કરી શકે છે। નોંધો કે આ સ્વિચ ફરજિયાત નથી પણ સંપૂર્ણપણે સ્વૈચ્છિક છે। વધુમાં યુપીએસ પસંદ કરનારા કર્મચારીઓને હવે ટીડીએસ મુક્તિ અને અન્ય તમામ કર લાભો પણ મળશે, જે અત્યાર સુધી ફક્ત એનપીએસ હેઠળ આપવામાં આવતા હતા। આ મહત્વપૂર્ણ પગલાંથી બે પેન્શન યોજનાઓ વચ્ચે સમાનતા લાવવામાં આવી છે, જે પારદર્શિતા અને લાભ બંને માટે એક ઉત્તમ નમૂનો છે। આ તક ફક્ત એક જ વખત ઉપલબ્ધ છે। જો તમે હાલમાં એનપીએસ હેઠળ છો અને યુપીએસ પસંદ કરવા ઈચ્છો છો તો આ એકમાત્ર તક છે અને તમારે તમારું વિકલ્પ 30 સપ્ટેમ્બર 2025 સુધીમાં પસંદ કરવાનું રહેશે। યુપીએસ એક નિશ્ચિત પેન્શન યોજના છે જેમાં સરકારનું યોગદાન પણ વધારે હોય છે અને હવે તે જ કરમુક્તિ પણ ઉપલબ્ધ છે જે અત્યાર સુધી એનપીએસ સાથે સંકળાયેલી હતી। એ કર્મચારીઓ માટે આ ખરેખર રાહતની વાત છે જેઓ નિવૃત્તિ પછી વધારે સ્થિરતા અને ખાતરીપૂર્વક પેન્શન ઈચ્છે છે। હવે તમારું ભવિષ્ય તમારા હાથમાં છે, કારણ કે હવે તમારા હાથમાં છે વધુ સમય, વધુ વિકલ્પ અને વધુ સલામતી। મિત્રો આ ચેનલમાં આપણે ગુજરાતના તમામ પેન્શનરો અને પેન્શન ન્યૂઝની અપડેટો લાવતા રહીએ છીએ। તો મિત્રો જો તમે પેન્શનર હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે કોઈ પણ માહિતી ચૂકી ન જાઓ। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। મળીશું હવે પછીની નવી વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।